જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ બધાની। તો અમારે આજે જવું આજે વિવાહ કરવા। આજ અમારે જવું રતન પર કે ઓળદર હા હે રતન પર ના માં જેઠાણી ના કાકા દીકરા ના વિવાહ હે, ત્યાં જાવું અમારે। આજ વાણા આવે, આજ જો મીસા ની લાલી કરા। અમે તો તૈયાર થઈ ગયા। મીસા કે મારે લાલી કરવી હતી, જો લાલી કરે દા, પછી મારે લાલી કરવી। હા મીસા ये किए के हैं થઈ ગઈ ત્યાર તો થઈ ગયા, પણ લાલી એક બાકી હતી તે લાલી કરેલા। પછી જઈએ મીસા દેખાડે લાલી કે મેં લાલી કરી। આઈ રે તો દેખાય મારે લાલી કાયમ કરવી જ જોઈએ। ને મીઠું જા બેઠો કૃષ્ણ હાલો તો 11 જેવું થઈ ગયું, બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા। ભીખુએ પણ મોટરસાયકલ તૈયાર કરી લીધું। હવે જઈએ ઓળદર ગોરખનાથ ને મંદિર જ છે ને નહીં ગોરખનાથ ને, ત્યાં જઈએ વિવાહ કરવા। તો મીસાઈ અમારે તૈયાર થઈ ગઈ ને ભીખુની મોટરસાયકલ તૈયાર કરી લીધું। તો હાલો એવું પેલા જઈએ ટાણા હર। હાલો તો વિવાહ ਕਰਨ ભાગી આવ્યો, ટાણે વાગ્યા આજે 2:30 થવા આવ્યા। આજ મોડું થઈ ગયું કે ભીખું જા હિંડો રહીશ કે મારે ફૂઈએ જ બેઠા કાયા મમ્મી આવીએ નહીં, પછી હોવે ત્યાં સુધી બેઠા હોય વાટ જોતા હોય આગણી આવી ગઈ તોય ઉઠવો પડે। તમારા ઉપર બેઠો ખાધું એની ખાય તા ખરી। તો મીસાતા હુએ ગઈ, એ આપણી થોડીક વાર આરામ કરી લઈએ, થાકડો ઉતરી જાય। બરે પાછા કાયમી ચડી ઉઠે ને મારે પાછું વિવાહમાં જવાનું હા મારે પાછું વિવાહમાં જવાનું ઉઠે નહીં અમારે ના કોમેન્ટ ઉઠી તમાર રોજ લગનમાં જોઈ અમારે હા વિવાહમાં જોઈ કાયમ પાછા હાંજે નવા લુકમાં તમને લીધી જોવા દીધી એ વાત સાચી। હવે જેવું થઈ ગયું, ચા પાણી પી લીધા। આમાં તેલ ગરમ મૂક્યું, આમાં પાણી ગરમ મૂક્યું ને આજ ગળ્યા આથાનો મસાલો વઘારવો। કેરીઓ હુકાવી હતી એટલે ભેરી કરી લીધી। કાલે ગુંદા પાણી જેબડા એ હુકવા દીધા ને કેરી હુકવી દીધી, હવારની હુકાવી હતી ત્રણે એવણી ઘરમાં લઈ લીધી। એવા મસાલો તૈયાર કરી લઈએ છે, તો કાલ નથી હુકાવા દીધું, પણ મસાલો ટાણે તૈયાર કરી લઈએ। ત્યાં વરિયારી હે ને ચાક આધા ભાગી દરે નાખા। અરે મીસાબેન ઉઠી ગયા, રસોડાના રાણી પૂગી આવ્યા। અમારે વઘાર ઓટણે કહેતા મસાલો ગયરો એ બધું તૈયાર કરી લઈએ। હા તો મસાલો બધો તૈયાર કરી લીધો। આ વરિયારી આધી ભાગી દરજ, પછી આમાં લવિંગ તજ ને બાદિયા હે ઈ ભૂકો કરી લીધો મિક્સરમાં દરે। પછી આ ધાણા હે આખા, પછી આખા મરી હે, આખા મરચા હે,
પછી આ ધાણાના કુરિયા હે ને ઓલા રાઈના કુરિયા હે ને આ વઘાણીથી વઘાર કરવાનો હળદર ને ચટણી ડબરો ભેજો જેટલી નાખવી એટલી વઘાર ને પછી નાખવાની ને મીસા હે ને મેથી ખાય મેથીના કુરિયા એ બજાગણે મસાલો વઘારવો હજ જામાં રાઈના કુરિયા મેથીના કુરિયા ને ધાણાના કુરિયા બે મિક્સ કરી લીધા એ બધું એમાં મસાલો નાખી દીધો આગળ એમાં એવું નાખ જરા જરા નાખી દે હા આ તેલ અમારે હે ને ઘાણી નું હે એટલે આવા ફીણા વરે એકદમ ના ઉભરાય તેલ ચોખ્ખું તેલ ઓહો હો આલે મિક્સ કર લે તું યો મીસા હાથ ના બનાવે બે જાય કર લે મસાલો થઈ ગયો તૈયાર કમ્પ્લીટ વઘારાઈ ગયો પછી થોડીક ચટણી નાખી દીધી કમ્પ્લીટ એવું ભાગ પાડવા ચાલુ કર્યા મારા ફોઈ મસાલાના હરખો માપરીએ ઈ કે આમાં પછી કે ગર નાખવો ને તે હરખો કે હલાવાય આખા હાથના એક માતા તગારામાં તા સામે ની બે માં અડધો અડધો મસાલો કર્યું ને પછી એમાં ગર નાખ્યું હાલો તો 7:30 થઈ ગયા અમે થઈ ગયા તૈયાર મીસાને તૈયાર કરવાનું રહી ત્યાર થઈ કપડાં તો પહેરાવી લીધા એની મોજા ને બૂટ ને પહેરાવી લઈએ ને ઈ નો કરાય મીસા ઈ નો કરાય હા અમારે જાવું આજ દેગામ નો આજ સેલો દી હે આય તો મીસા હાલ તો સાંજી પણ હે રિસેપ્શન હે બે ભેગું હે એટલે આજ જવાનું હે મીસા વહી ગઈ લેતી આવા હાલ આમાં દીકાન તૈયાર કરતા પછી આ તૈયાર તો ખાવું એ તને પેરા મોજા એવા જ વાયદા કરી છે મીસા હાલ અહીં જો હાલ પહેરાવા તો ખાલી બૂટ પહેરવા હાલો અમારે જાવું હાલો આવું તો આ પહેર લે આવું હોય તો હાલ પહેર લે લઈ ગુમર દીકાની હવે ને મરદકો હાલ 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 બે જાય ઠેઠી ભાઈ આવું ને હા આવું ને હાલો અમારે જાવું બાપા અમારે વિવાહ કરવા જાવું કઈ હાલો તો અમે તૈયાર થયા કમ્પ્લીટ મિસાઈ તૈયાર થઈ ગઈ હું તૈયાર થઈ ગઈ ને ભીખુઈ તૈયાર થઈ ગયા એ જાવું દેખામ હમણી કોમેન્ટમાં પૂછતા કે તમારે કાયમ વિવાહ જ હોય એ વિવાહ હોય એટલે જવું જ પડે કાયમ પછી કાલે જવાનું હે પણ કાલે બીજું ગામ વર્તાવ્યું ચાલો એ જાય અટાણે તો ગમે સાપે ગઈ લાગેલી છે લીરીને જાય મેં આવ્યા સામા દઈ આચ્છા અહીં વિવાહ છે અહીં બધી ગોઠવણી થઈ ગઈ અહીં સુવિધા સારી છે બધે વિવાહનું ગોઠવાઈ જાય હાલો તો અમે દર્શન કરી લઈએ
હાલો તો સાંજેમાંથી ભાગે આવ્યા, અટાણે વાગ્યા 12, પછી મીસા હોવાનું થઈ હતી એટલી ભાગે આવ્યા. ને આજનો વિડીયો આ હોતી. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં કહેજો કે આ વિડીયો તમને કેવો લાગી ગયો. હા જો ભાવ